આ વિડીયોની અંદર આપણે જોઈએ ઇન્વર્સ ફંક્શન. તો જુઓ, આપણને કોઈ ફંક્શન આપેલું હોય એફ ફ્રોમ એ ટુ બી, એની ઉપરથી આપણે બીજું એક ફંક્શન ફાઇન્ડ કરીએ જી. આ જી માટે શું થશે કે આપેલું જે ફંક્શન હોય એના ડોમેન અને કોડોમેન બંને રિવર્સ થઈ જાય. એટલે કે ફંક્શન જી માટે એફનો જે કોડોમેન હતો એ ડોમેન થઈ જશે અને એફ માટે જે એનો ડોમેન હતો એ જી માટે એનો કોડોમેન થઈ જાય. તો અહીંયા આપણે ફંક્શન એફ ઉપરથી આ નવું ફંક્શન ફાઇન્ડ કર્યું જી. અને આ બંને ફંક્શનનું જો આપણે કોમ્પોઝિશન લઈએ તો જીઓ એફ ફંક્શન આપણને ક્યાંથી ક્યાંનું મળે, તો એફના ડોમેન, એફનો ડોમેન શું થશે એ, જીનો કોડોમેન પણ એ. તો જીઓ એફ ફંક્શન આપણું ક્યાંથી ક્યાંનું થાય, એ ટુ એ. તો ડોમેન અને કોડોમેન બંને સરખા થયા, પણ કન્ડિશન એ જ છે કે જીઓ એફ ફંક્શન આપણું શું થવું જોઈએ, આઈડેન્ટિટી ફંક્શન. ડોમેન અને કોડોમેન સરખા આપે એનાથી આઈડેન્ટિટી ફંક્શન પ્રૂવ ના થઈ જાય. આઈડેન્ટિટી ફંક્શન થવા માટેની કન્ડિશન આગળ આપણે વિડીયોમાં જોઈ ગયા કે ડોમેનનો દરેક એલિમેન્ટ કોડોમેનના સેમ એલિમેન્ટ સાથે કનેક્ટેડ હોય. એટલે કે ડોમેનના એલિમેન્ટની જે બી ઇમેજ આપણે ફાઇન્ડ કરીએ એ જ ઇમેજ આપણને મળે, ઇમેજ તરીકે સેમ વેલ્યુ મળે, તો એ ફંક્શન કેવું થાય, આઈડેન્ટિટી ફંક્શન. તો અહીંયા આપણું જે જીઓએફ ફંક્શન હોય શું થવું જોઈએ, આઈડેન્ટિટી ફંક્શન, અને એ પણ કયા સેટ ઉપરનું, એ ઉપરનું. અને એ જ રીતે જો આપણે એફઓજી તરીકે લઈએ તો જીનો ડોમેન શું છે, બી, એફનો કોડોમેન એ પણ બી. એટલે અહીંયા આપણું એફઓજી ફંક્શન ક્યાંથી ક્યાંનું થાય, બી ટુ બી તો થાય, પણ કન્ડિશન એ કે એફઓજી ફંક્શન, આપણું જે એફઓજી ફંક્શન છે એ એક આઈડેન્ટિટી ફંક્શન થવું જોઈએ, અને એ કયા સેટ ઉપર, બી ઉપર. તો આપેલા ફંક્શન એફ ફ્રોમ એ ટુ બી માટે જો આપણે કોઈ ફંક્શન જી ફ્રોમ બી ટુ એ એવું મળે કે જેથી જીઓએફ ફંક્શન અને એફઓજી ફંક્શન બંને આઈડેન્ટિટી ફંક્શન થાય, જીઓએફ સેટ એ ઉપરનું અને એફઓજી સેટ બી ઉપરનું. તો આ જે ફંક્શન છે જી ફ્રોમ બી ટુ એ, એને ફંક્શન એફનું શું કહેવાશે, ઇન્વર્સ ફંક્શન. અને ઇન્વર્સ ફંક્શન લખાય કઈ રીતે, તો એને આપણે આ રીતે લખીશું. અને કારણ કે એફનું ઇન્વર્સ થાય એટલે આ રીતે પાવર તરીકે -1 પણ બોલાશે, અને શું, એફ ઇન્વર્સ ફ્રોમ બી ટુ એ. અને ઇન્વર્સ ફંક્શન એક્ઝિસ્ટ હોવા માટેની કન્ડિશન શું છે, તો આપેલું જે ફંક્શન હોય એફ ફ્રોમ એ ટુ બી એ 1 1 અને ઓન ટુ થવું જોઈએ. જો 1 1 ઓન ટુ ફંક્શન તમે ના જોયું હોય તો આગળ વિડીયોમાં જઈને જોઈ લેજો, એના સિવાય ઇન્વર્સ ફંક્શન તમને ખ્યાલ નહીં આવે, બરાબર. તો ફંક્શન 1 1 અને ઓન ટુ ક્યારે થાય એ આપણે આગળ જોઈ ગયા હતા. હવે આની અંદર આપણે એક્ઝામ્પલથી પ્રૂવ કરીશું એને. તો જો આપેલા ફંક્શન એફ ફ્રોમ એ ટુ બી માટે જો ફંક્શન 1 1 અને ઓન ટુ બંને થતું હોય તો જ ઇન્વર્સ ફંક્શન એક્ઝિસ્ટ હશે આપણું, બરાબર. અને ઇન્વર્સ ફંક્શન હંમેશા યુનિક હોય, એટલે તમે એને જી નામ આપો કે એફ ઇન્વર્સ નામ આપો, એ ડિફાઇન તો એક જ રીતે થાય, એટલે કે યુનિક વેથી થાય, બરાબર. એ અલગ અલગ રીતે ડિફાઇન નહીં થાય જો એના નામ બદલાય તો. તો આ આપણી કન્ડિશન હતી. હવે આપણે એનો એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા આપણને એક્ઝામ્પલ તરીકે આપ્યું ફંક્શન એફ ફ્રોમ આર ટુ આર, અને ડિફાઇન કરીને આપ્યું એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x + 5થી. તો અહીંયા આપણને કીધું કે આનું ઇન્વર્સ ફંક્શન કયું મળે અને આપણે એને ફાઇન્ડ કરવાનું. તો પહેલી કન્ડિશન શું ચેક કરવાની, આપેલું ફંક્શન 1 1 થાય કે નહીં. 1 1 ફંક્શન માટેની કન્ડિશન એ હતી કે જો ડોમેનમાંથી આપણે કોઈ પણ બે એલિમેન્ટ્સ લઈએ, અહીંયા ડોમેન તરીકે આપણને સેટ ઓફ રિયલ નંબર્સ આપ્યા, તો અહીંયા આપણે ડોમેનમાંથી બે નંબર્સ લીધા, એ અને બી. એ અને બી તરીકે તમે કોઈ બી રિયલ નંબર લઈ લો. ફોર એક્ઝામ્પલ એ તરીકે 1 લેશો અને બી તરીકે 1000 લઈ લો. કોઈ બી બે રેન્ડમલી નંબર તમે સિલેક્ટ કરી લો. તો એ બંને એલિમેન્ટ્સ જો અલગ અલગ હોય તો એની જે ઇમેજ મળતી હોય બંને એલિમેન્ટ્સની એ પણ કેવી થવી જોઈએ, અલગ અલગ થવી જોઈએ, બરાબર. જો આ કન્ડિશન આપણી સેટિસ્ફાય થતી હોય તો ફંક્શન કેવું થશે, 1 1. અને આ કોઈ પણ ડોમેનના કોઈ પણ બે એલિમેન્ટ માટે આ કન્ડિશન આપણી ફૂલફિલ થવી જોઈએ. તો ડોમેનમાંથી આપણે કોઈ પણ બે એલિમેન્ટને સિલેક્ટ કરીએ, બંને એલિમેન્ટ્સ માટે આપણને ઇમેજીસ કેવી મળશે, અલગ અલગ એલિમેન્ટ્સ માટે. તો આપેલા ફંક્શને આપણે 1 1 પ્રૂવ કરવા માટે ઇન જનરલ વેથી પ્રૂવ કરીએ કે જ્યારે આપણે ડોમેનમાંથી કોઈ પણ બે એલિમેન્ટ સિલેક્ટ કરીએ, એ અને બી, તો એને રિવર્સમાં ઇમેજિન કરીએ કે જો આપેલા એલિમેન્ટ્સ માટે એની ઇમેજીસ સરખી હોય તો એલિમેન્ટ્સ પણ કેવા થવા જોઈએ, સરખા થવા જોઈએ. તો એફ ઓફ એ માટે આપણે અહીંયા જે ફંક્શન ડિફાઇન કરીને આપ્યું એમાં એક્સની જગ્યાએ એ મૂકી દીધા, એટલે આપણું ફંક્શન ડિફાઇન થાય 2a + 5થી, અને અહીંયા આપણે એક્સની જગ્યાએ બી મૂકી દઈએ તો ફંક્શન ડિફાઇન થશે 2b + 5થી. 5ને અહીંયા લઈ ગયા, બંને બાજુથી 5 કેન્સલ થઈ ગયા, 2a = 2b. 2ને આપણે અહીંયા ગમે તે બાજુ ડિવાઈડ કરી દઈએ તો 2 2 કેન્સલ થઈને કેટલા વધશે, a = b. એટલે કે આપેલું જે ફંક્શન છે આપણને એ કેવું થાય, 1 1 થાય. હવે ઓન ટુ માટેની કન્ડિશન ચેક કરીએ. તો ઓન ટુની કન્ડિશન શું હતી કે જે ફંક્શન આપેલું હોય એફ ફ્રોમ આર ટુ આર, તો ફંક્શનની રેન્જ
એટલે કે રેન્જ ઓફ ફંક્શન એફ અને ફંક્શનનો જે કોડોમેન હોય એ બંને ઇક્વલ થવા જોઈએ. તો અહીંયા આપણે ફંક્શનની રેન્જ ફાઇન્ડ કરી. હવે રેન્જ ફાઇન્ડ કરવા માટે ડોમેનમાંથી એલિમેન્ટ્સ લેવા પડે આરમાંથી. હવે આરમાંથી બધા એલિમેન્ટ્સ લેવા પોસિબલ નથી, એટલે આપણે અહીંયા સિલેક્ટેડ એલિમેન્ટ માટે રેન્જ ફાઇન્ડ કરી. ફંક્શન આપણને કઈ રીતે ડિફાઇન કરીને આપ્યું હતું, તો એ આપણને ડિફાઇન કરીને આપ્યું 2x + 5થી. fx = 2x + 5. તો અહીં જ્યારે આપણે એક્સની વેલ્યુ -2 લીધી તો આપણને ઇમેજ તરીકે કેટલા મળ્યા? 1. અહીંયા તમે -2 મૂકો તો 5 - 4 એટલે કેટલા થશે? 1. એ જ રીતે -1 માટે એની ઇમેજ કેટલી મળી? 3. 0 માટે ઇમેજ થાય 5. 1 માટેની ઇમેજ થશે 7. 2 માટેની 9. તો એ જ રીતે તમે અહીંયા પોઝિટિવ રિયલ નંબર્સ અને ઉપર નેગેટિવ રિયલ નંબર્સ જેમ જેમ ડોમેનમાંથી એલિમેન્ટ્સની વેલ્યુ ઇન્ક્રીઝ કરતા જશો તો એ પ્રમાણે સામે તમને બાકીના રિયલ નંબર્સ મળતા જશે. અહીંયા ઉપર જશો તો 0 નેગેટિવ રિયલ નંબર્સ એ રીતે. અને બીજું કે આ જે એલિમેન્ટ્સ આપણે લીધા એની વચ્ચે પણ ઇન્ફિનિટ રિયલ નંબર્સ એક્ઝિસ્ટ કરતા હોય, પોઝિટિવ નેગેટિવ બધી ટાઈપના. તો એની ઇમેજીસ આપણને ક્યાં મળે? તો એ આ એલિમેન્ટ છે આપણે 2 નંબરના જે એટલે કે 2 એલિમેન્ટ માટે જે ઇમેજીસ ફાઇન્ડ કરી એની વચ્ચે. જેમ કે -2ની ઇમેજ 1 મળી અને -1ની ઇમેજ 3 મળી. તો -2 અને -1ની વચ્ચેના જેટલા પણ નેગેટિવ રિયલ નંબર્સ પ્રેઝન્ટ હોય એની ઇમેજ કોની વચ્ચે મળે? 1 અને 3ની વચ્ચે. સેમ દરેકે દરેક એલિમેન્ટ માટે અપ્લાય થાય. ઇન શોર્ટ અહીંયા આપણને રેન્જ તરીકે બધા જ રિયલ નંબર્સ મળી જવાના. અને કોડોમેન તરીકે બી આપણને શું આપ્યું? ફંક્શનના કોડોમેન તરીકે આર. તો અહીંયા આપણું રેન્જ ઓફ ફંક્શન અને કોડોમેન બંને કેવા થશે? ઇક્વલ. તો ઓન ટુ ફંક્શન થવા માટેની કન્ડિશન બી આપણી ફૂલફિલ થઈ ગઈ. તો અહીંયા આપણું ફંક્શન 1 1 પણ થાય ને ઓન ટુ બી થાય. એટલે કે જો ફંક્શન આપણું 1 1 ને ઓન ટુ બંને હોય તો ફંક્શનનું ઇન્વર્સ એક્ઝિસ્ટ હોય અને એને આપણે ડિફાઇન કરી શકીએ. તો હવે આપણું જે ઇન્વર્સ ફંક્શન હતું, જે ઓરિજિનલ ફંક્શન આપ્યું હતું એફ ફ્રોમ આર ટુ આર, એની ઉપરથી આપણે ઓરિજિનલ ફંક્શનને ડિફાઇન કરીએ તો પહેલાં તો આનું ડોમેન અને કોડોમેન ડિસાઇડ કરીએ. તો ડોમેન તરીકે શું મળે? તો ફંક્શન એફનો જે કોડોમેન હોય આનો ડોમેન થાય અને જે ડોમેન હોય એ એફ ઇન્વર્સ માટે શું થશે? કોડોમેન. પણ કારણ કે બંને સેટ ઓફ રિયલ નંબર્સ આપે એટલે તમને આઈડિયા નહીં આવે, પણ ધ્યાન રાખવાનું કે જ્યારે બંને અલગ અલગ સેટ આપેલા હોય તો અહીંયા બદલાઈ જાય. આ જે ડોમેન કોડોમેન હતા અહીંયા શું થઈ જશે? આનો ડોમેન અને કોડોમેન આ અહીંયા આવશે ને અહીંયા આવશે. બરાબર. હવે ડિફાઇન કરીએ ઇન્વર્સ ફંક્શનને. તો અહીંયા આપણે ફંક્શન તરીકે લઈએ fx = y. આ આપણે લઈ લીધું fx = y. બરાબર. હવે ઇન્વર્સ ફંક્શન માટે શું થાય? તો આપણને ઓરિજિનલ ફંક્શન કઈ રીતે ડિફાઇન કરીને આપ્યું? 2x + 5થી = y. આ એક્સની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની. એક્સને એઝ ઇટ ઇઝ રાખીને બાકીના ટર્મ્સને બીજી બાજુ લઈ જઈએ. તો પહેલાં 5ને લઈ જઈએ કોન્સ્ટન્ટ વેલ્યુ, તો -5. પછી x = y - 5. આ 2 મલ્ટિપ્લિકેશનમાં હતા એ ક્યાં જાય? ડિવિઝનમાં. તો આ આપણને x મળ્યો. હવે બીજી વસ્તુ એ થાય કે જ્યારે આપણે fx = y લખ્યા તો જેમ કોઈ નંબર હોય એને આપણે અહીંયા પોઝિટિવ હતો આ બાજુ લઈ ગયા negetive થઈ ગયો, આ મલ્ટિપ્લિકેશનમાં હતો અહીંયા ડિવિઝનમાં ગયો. તો એ જ રીતે ફંક્શનને તમે =ની બીજી બાજુ લઈ જાઓ તો એ શું થઈ જાય? ઇન્વર્સ ફંક્શન થઈ જાય. એટલે અહીંયા x = આની ઉપરથી શું લખાશે? f ઇન્વર્સ y. બરાબર. અને આ x આપણને મળી ગયા. કેટલા મળ્યા? y - 5/2. તો f ઇન્વર્સ y અહીંયા આપણે લખીએ f ઇન્વર્સ y = આ એક્સની જગ્યાએ શું મુકાશે? હવે આ y - 5/2. તો અહીંયા આપણે ડિફાઇન કર્યું ઇન્વર્સ ફંક્શન કઈ રીતે? f ઇન્વર્સ y = y - 5/2, જે અહીંયા આપણને આપી દીધું. બરાબર. તો આ રીતે આપણું જે ઇન્વર્સ ફંક્શન હોય એ ડિફાઇન થાય. તો અહીંયા તમને હોમવર્કની અંદર બાકીના એક્ઝામ્પલ આપ્યા એ તમે લોકો ઘરેથી ટ્રાય કરી શકો પ્રેક્ટિસ કરવા માટે.